એક ડોક્ટરને ભગવાને આપેલા પરચાની આ વાત છે કે અમેરિકાની ધરતીમાં ડોક્ટર માર્ક, એક એવો જગવિખ્યાત ડોક્ટર, એવો કેન્સર સ્પેશિયાલિસ્ટ કે કોઈનું બાવડું પકડવાના પણ લાખો રૂપિયા લેતો હતો. એટલો જબરદસ્ત કેન્સરનો ડોક્ટર હતો. બને છે એવું કે એક દિવસે ડોક્ટરને એક કોન્ફરન્સની મિટિંગમાં જવાનું થયું. એટલે એણે એમના ડ્રાઈવરને કહ્યું કે હેલિકોપ્ટર કાઢો. કોન્ફરન્સની મિટિંગમાં જવાનું હતું એટલે ડ્રાઈવરને હેલિકોપ્ટર કાઢવાનું કહ્યું, પણ ડ્રાઈવરે કહ્યું કે હેલિકોપ્ટર બગડી ગયું છે. હવે એમાં હતું એવું કે ડોક્ટર માર્કને મિટિંગમાં 2 કલાકમાં પહોંચવાનું હતું. એટલે વિચારવા લાગ્યા કે હવે કેવી રીતે જઈશું, કારણ કે હેલિકોપ્ટર વગર તો ત્યાં કોઈ પણ હાલતમાં પહોંચી શકાય એમ નહોતું. ડોક્ટર માર્કે પૂછ્યું કે કાર લઈને જઈએ તો? ડ્રાઈવરે કહ્યું કે ગાડીમાં જઈએ તો પણ 4 કલાક થાય. માર્ક બોલ્યા કે ના, તો મેળ ના પડે, કારણ કે વધીને 2 કલાકમાં તો ત્યાં પહોંચવાનું છે. પછી તો એમ કહેવાય કે ડ્રાઈવરને આઈડિયા આવ્યો કે આપણે જીપીએસની મદદથી નીકળી જઈએ અને જંગલની અંદરથી એક રસ્તો પસાર થાય છે ત્યાંથી જઈએ. આવી એક ડ્રાઈવરે ડોક્ટરને સલાહ આપી. એ ડોક્ટર જિંદગીમાં ભાગ્યે જ ક્યારેક ગાડીમાં બેસે, કારણ કે એમને હેલિકોપ્ટરમાં આવવા જવાનું હોય. એમાં જો ક્યારેક ગાડીમાં જવાનું થયું હોય તો હાઈવે ઉપરથી જવાનું હોય. પણ આ મીટિંગ એટલી અગત્યની હતી કે ડોક્ટર જંગલની અંદરથી ગાડી લઈને જવા માટે તૈયાર થઈ ગયા. ડ્રાઈવર અને ડોક્ટર બંને જવા માટે તૈયાર થાય છે અને જંગલના રસ્તામાંથી પસાર થાય છે. ધીમો ધીમો વરસાદ આવે છે અને જીપીએસ જેમ જેમ રસ્તો બતાવે તેમ તેમ તેઓ જંગલમાંથી નીકળતા જાય છે. 1 કલાક, 1.5 કલાક અને ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો. જંગલમાંથી બહાર નીકળીને તેમને જ્યાં જવાનું હતું ત્યાં પહોંચવાની તૈયારીમાં હતા. હવે શું થાય છે એ ખાસ સાંભળજો હો. અડધી કલાકમાં તેઓ પહોંચી જાય એમ હતા, પણ વરસાદી માહોલ હતો, વાતાવરણ બગડેલું હતું અને 1.5 કલાક બાદ એવો સમય આવ્યો કે તેમના મોબાઈલમાંથી જીપીએસ બંધ થઈ ગયું. ડ્રાઈવરે ડોક્ટરને કહ્યું કે હવે શું કરશું? ડોક્ટર બોલ્યા કે હવે તમને જેમ રસ્તો દેખાય તેમ આગળ ગાડી ચલાવતા જાઓ. સમય વીતવા લાગ્યો. 2 કલાક, 2.5 કલાક અને 3 કલાક થઈ ગઈ. સાહેબ, આ સત્ય બનેલી ઘટના છે. ઈશ્વરના પ્રમાણ કોને કહેવાય, શ્રદ્ધા કોને કહેવાય, તેનો આ ઉત્તમ નમૂનો છે. એટલે 2.5 કલાક અને પછી 3 કલાક થઈ ગઈ, પણ ડોક્ટર અને ડ્રાઈવરને રસ્તો ના મળ્યો. સમય વીતતો જાય છે પણ રસ્તો મળતો નથી. એટલે ડોક્ટરે ડ્રાઈવરને કહ્યું કે એક કામ કરો, હવે આપણે ઘરે પાછા જતા રહીએ. કેમ? અરે મીટિંગમાં તો હવે જવાય એમ છે નહીં, એટલે ઘરે પાછા જતા રહીએ. સાહેબ, એ જ ગાડી આવ્યા હતા એ જ રસ્તે પાછી વાળી. ડ્રાઈવર ગાડી ચલાવે છે અને ડોક્ટર બાજુમાં બેઠા છે. 4 કલાક, 5 કલાક અને 6 કલાક થાય છે. સાહેબ, જે રસ્તેથી આવ્યા એ જ રસ્તે પાછા જાય છે, છતાં પણ એમને જંગલમાંથી બહાર નીકળવાનો રસ્તો નથી મળતો. દોસ્તો, આના પરથી એટલું તો કહી શકાય કે આપણે ઘરેથી બહાર આપણી ઈચ્છાથી નીકળી શકીએ, પણ આપણે જ્યાં સુધી પહોંચવું હોય ને ત્યાં ઉપરવાળાની ઈચ્છા હોય તો જ પહોંચી શકીએ. અરે કમાઈ આપણે શકીએ, પણ જો માણવું હોય ને તો ઉપરવાળાની ઈચ્છા હોય તો જ માણી શકીએ. એટલે મૂળ વાત પર આવીએ કે ડોક્ટર જે રસ્તેથી આવ્યા હતા ત્યાં ગાડી પાછી વાળી, પણ રસ્તો નથી મળતો. સાહેબ, હવે સાંભળજો હો કે 6 થી 7 કલાક આ બંને જણા જંગલમાં ભટકતા રહ્યા. રસ્તો મળતો નથી. પછી ડોક્ટરે કહ્યું, ડ્રાઈવર એક કામ કરો, હવે પાછું નથી જવું, મીટિંગમાં પણ નથી જવું, પરંતુ સવારના આપણે જંગલમાં રખડીએ છીએ, કંઈ ખાધું પણ નથી, એટલે હવે પેટમાં વાઢ ચાલી છે, બહુ ભૂખ લાગી છે. એટલે હવે ક્યાંક આજુબાજુમાં ઝૂંપડું હોય તો ગોતો અને એને કહો કે કંઈક ખાવાનું આપે. સાહેબ, જે ડોક્ટર બાવડું પકડવાના લાખો રૂપિયા લેતો હોય, જે પાણી માગે અને દૂધ હાજર થઈ જતા હોય, એને બટકું રોટલો ગોતવા માટે નીકળવું પડ્યું. પરિસ્થિતિ તો જુઓ. એટલે પછી ડ્રાઈવરે કહ્યું કે દૂર એક મકાન છે, ચાલો આપણે ત્યાં જઈએ અને વાત કરીએ. એટલે ત્યાં ગયા. ઝૂંપડીમાંથી એક માણસે દરવાજો ખોલ્યો અને વાત કરી, પણ ચોખવટ ના કરી કે કોણ છે. બસ એટલું કહ્યું કે અમે આ બાજુ જવાના હતા અને અટવાઈ ગયા, અમારે કંઈક ખાવું છે. સાહેબ, એ માણસનું ઝૂંપડું નાનું હતું, પણ ખાનદાન માણસ હતું. એટલે એના પત્નીને કહ્યું કે થોડુંક ખાવાનું બનાવો. જમવાનું તૈયાર થયું. ગરીબ માણસનું ઝૂંપડું હતું, કઠિયારો હતો અને ઘરે લાકડાનું તૂટલું ફૂટલું ટેબલ હતું. ત્યાં બંનેને બેસાડ્યા અને જમવાનું આપ્યું.
પણ પેલો ડોક્ટર એટલો ભૂખ્યો થયો હતો કે થાળી આવતાની સાથે જ જમવા માટે તૂટી પડ્યો. ડોક્ટર, ડ્રાઈવર અને ઝૂંપડાવાળા ભાઈ બધા સાથે જમવા બેઠા છે. ત્યારે પેલો ઝૂંપડાવાળો માણસ જમતા પહેલા ભગવાનનું સ્મરણ કરે છે કે ભગવાને મને ટકે રોટલો જમવા માટે આપ્યો, એના માટે આભાર. આ જોઈને ડોક્ટર વિચાર કરે છે કે આ શું કરે છે, કારણ કે એ તો વિજ્ઞાનનો માણસ, ભગવાનમાં માને નહીં. એટલે ડોક્ટરે કહ્યું કે કેમ ભાઈ, તમે ભગવાનનું સ્મરણ કેમ કરો છો? તમને કંઈ તકલીફ છે? એ માણસ બોલ્યો કે ના, મને કંઈ તકલીફ નથી. એટલે ડોક્ટરે કહ્યું કે મૂંઝાતા નહીં, હું ડોક્ટર છું, તમને કંઈ તકલીફ હોય તો મને વાત કરો. અરે તમારે કંઈ જરૂર હોય, કંઈ તકલીફ હોય તો મને કહો. અને ત્યારે પેલા ભાઈ ઘરધણી ડોક્ટરને પૂછે છે કે તમે આવું કેમ પૂછ્યું? એટલે ડોક્ટર બોલ્યા કે મેં એવું સાંભળ્યું છે કે કોઈ પણ માણસને તકલીફ હોય ને ત્યારે એ ઈશ્વરને, ભગવાનને યાદ કરે છે. તમે અત્યારે ભગવાનને પ્રાર્થના કરો છો એટલે મને એમ થયું કે તમારા ઘરમાં કંઈક તકલીફ હશે. ઘરધણી બોલ્યા કે હા ભાઈ, તમારી વાત સાચી, મારે તકલીફ છે પણ કીધા જેવી નથી. અરે તમે વાત તો કરો. એટલે પેલો ઝૂંપડાવાળો માણસ વાત કરે છે કે મારે 2 દીકરા છે. મોટો દીકરો કેટલાય વર્ષથી બીમાર છે, એ ખૂબ જ બીમાર છે. ભાઈ, હું એક કઠિયારો છું, ટકનું લાવીને ટકનું ખાઉં છું, 2 ટાઈમનું માંડ મારું ગુજરાન ચલાવું છું. પણ મારો દીકરો ખૂબ જ બીમાર છે, કેટલાય દવાખાના ફર્યો છું. મારો દીકરો એટલો બીમાર છે કે એ ખાટલામાં પડ્યો છે. સાહેબ, આજુબાજુના દવાખાનામાં અમે બતાવવા જઈએ ને, ડૉક્ટર કહે છે કે તમારા દીકરાને કેન્સર છે, એટલે અમે એને કહીએ છીએ કે કેન્સર હોય તો તમે એનો ઈલાજ કરો, પૈસા અમે ધીમે ધીમે કરીને તમે આપી દઈશું. પરંતુ ડૉક્ટરે કહ્યું કે આ ઓપરેશન અમારાથી થાય એમ નથી. તમારે જો એનો ઈલાજ કરાવવો હોય તો તમારા દીકરાને અમેરિકામાં એક ડૉક્ટર છે, ડૉક્ટર માર્ક, તેની પાસે લઈ જવો પડે. પણ સાહેબ, અમારી પાસે અમેરિકા જઈને ઈલાજ કરાવવાના પૈસા નથી. એટલે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આ મારો દીકરો છે એ તમે આપેલો છે, આ પીડા તમે આપેલી છે અને હવે બધું હું તમારા ઉપર છોડું છું. એક ગરીબ માણસ આટલા શબ્દ બોલ્યા ત્યાં ડૉક્ટરના હાથમાંથી રોટલાનું બટકું પડી ગયું. ડૉક્ટર બોલ્યો, ભાઈ તમારો દીકરો ક્યાં છે? પછી ઘરધણી ડૉક્ટરને અંદરની રૂમમાં લઈ ગયા. ડૉક્ટરે છોકરાને જોયો, બાવડું પકડ્યું અને કહ્યું કે તમારા આ દીકરાને મારી ગાડીમાં બેસાડી દો. કેમ સાહેબ? એટલે ડૉક્ટરે કહ્યું કે તમે જે પરમાત્માને પ્રાર્થના કરો છો ને એ કેવા છે એ મને નથી ખબર, મેં એને જોયા નથી, પણ એમણે મારું વિમાન ખરાબ કર્યું. એ તમારા પરમાત્માએ મારું વિમાન ખરાબ કર્યું, મને જંગલમાં ભૂલો પાડ્યો અને તમારી ઝૂંપડીએ લઈ આવ્યા. ભાઈ, મારું નામ ડૉક્ટર માર્ક છે, હું પોતે જ ડૉક્ટર માર્ક છું. તમારા દીકરાને ગાડીમાં બેસાડી દો, હું એનો ઈલાજ કરીશ. એટલે કહેવાનો અર્થ કે જો સાચા હૃદયથી ઈશ્વરને પ્રાર્થના થઈ જાય ને તો ભગવાનને હાજરા હજુર આવવું પડે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરો તથા આવા અવનવા વિડીયો જોતા રહેવા માટે અમારા ફેસબુક પેજ કાઠિયાવાડની વાતોને ફોલો કરો. ધન્યવાદ.